વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ ફાઇનલી આજે પીએસઆઈનું પેપર લેવાઈ ગયું અને ખૂબ 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 સારું પેપર હતું મિત્રો. ખૂબ જ મજા આવી છે આ પેપરમાં. બરાબર, એક્ઝામ ટુડે એક વખત ફરી મિત્રો ડંકા વગાડ્યા છે કરંટ અફેર્સની અંદર. બરાબર, પૂરું પેપર સોલ્યુશન આપણે લઈને આવ્યા છે મિત્રો. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. એક્ઝામ ટુડેનું 100% કરંટ અફેર્સ આની અંદર પૂછાયું છે. ફરી એક વખત આપણે સાબિત કરી દીધું કે કરંટ અફેર્સ એટલે એક્ઝામ ટુડે. મિત્રો તમને પણ એક્ઝામ ટુડેની એક વર્ષની કરંટ અફેર્સ જેમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, સાથે મિત્રો પદ્મ એવોર્ડ્સ 2025, આઈપીએલ, ચેમ્પિયન્સ ટ્રોફી, બજેટ 2025-26, આ જેટલા પણ મેં ટોપિક કીધા છે આ બધાની અલગ અલગ કરંટ અફેર્સની પીડીએફ છે અને એમાંથી આજના પીએસઆઈના પેપરમાં બધામાંથી જ પ્રશ્નો પૂછાયા છે. તમે જોઈ લેજો. આગળ હું તમને સબૂત પણ આપીશ. બરાબર, સાથે મિત્રો તમને લાસ્ટ એક વર્ષની મંથલી કરંટ અફેર્સની પીડીએફ અલગ મળશે. બરાબર, ટોટલ 10,000 જેટલા પ્રશ્નો છે. એલઆરડીની એક્ઝામ, બેલીપની એક્ઝામ, જીપીએસસીની એક્ઝામ આવી રહી છે. બરાબર, તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું હતું અને આજે પણ 100% કરંટ અફેર પૂછાયું છે. બધાના મિત્રો સબૂત મેં આગળની એક્ઝામના ટેલિગ્રામમાં મૂક્યા છે. આજના સબૂત પણ હું તમને બતાડીશ કારણ કે સબૂત વગર આપણે વાત કરતા નથી. બરાબર, ફરી એક વખત આપણે ડંકો વગાડ્યો છે એક્ઝામ ટુડેનું કરંટ અફેર્સ. મિત્રો એલઆરડી માટે લઈ જ લેજો. 25-30 માર્કનું કરંટ અફેર પૂછાય છે. પીએસઆઈમાં પણ પૂછાયું છે. તો મિત્રો આજે આવીએ આપણા ટોપિક પર. બરાબર, આજનું ટોપિક છે પેપર સોલ્યુશન. તો ફ્રેન્ડ આપણે આવી ગયા છે પાર્ટ બી પેપર સોલ્યુશન. બરાબર, પાર્ટ બી પેપર સોલ્યુશનની આપણે વાત કરી રહ્યા છે આજના પીએસઆઈ એક્ઝામ માટે. તો મિત્રો કરંટ અફેર્સનું આપણે સોલ્યુશન લઈને આવ્યા. પહેલો ક્વેશ્ચન હતો, ભારતમાં પ્રોજેક્ટ ટાઈગર ક્યારે શરૂ કરવામાં આવ્યો? મિત્રો બરાબર, આ અત્યારનો પ્રશ્ન છે. જાન્યુઆરી 2025માં જાન્યુઆરીમાં પ્રોજેક્ટ ટાઈગર જે છે એને લઈને એક કરંટ ન્યૂઝ આવી હતી. ત્યારે હું તમને કીધું 1973માં ભારતમાં પ્રોજેક્ટ ટાઈગર જે છે એની શરૂઆત કરવામાં આવી હતી. મિત્રો આપણે કરંટ અફેર્સનો ટોટલ સોલ્યુશન લઈને આવ્યા છે. બરાબર, કરંટ અફેર્સની આપણે વાત કરવાના છે. જ્યારે પણ ઈસરોની વાત આવે છે, બરાબર, ત્યારે હું તમને કહું છું અત્યારે આ ઈસરોનો પ્રશ્ન કેમ પૂછાયો તો ઈસરોના નવા અધ્યક્ષ બની ગયા હતા. બરાબર, નારાયણન જે છે મિત્રો ઈસરોના નવા અધ્યક્ષ બન્યા હતા અને એના માટે જ આ પ્રશ્ન પૂછવામાં આવ્યો. અત્યારે મેં જે ભારતના વર્તમાન પદાધિકારીઓની આપણે વાત કરી હતી ત્યારે પણ ઈસરોની આપણે વાત કરી હતી. વી નારાયણ જે છે ઈસરોના નવા ચીફ બન્યા એટલે ઈસરોનો પ્રશ્ન પૂછ્યો તમને કરંટમાં. ઈસરો એટલે શું? તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. બરાબર, ઈસરોનું પૂરું નામ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. આ પ્રશ્ન કેમ પૂછાયો તો વી નારાયણ જે છે મિત્રો એ અત્યારે ઈસરોના નવા ચીફ બન્યા. 14 જાન્યુઆરી 2025ના રોજ ઈસરોના નવા ચીફ બન્યા હતા વી નારાયણ. એટલે આ પ્રશ્ન તમને પૂછવામાં આવ્યો છે. તો મિત્રો નેક્સ્ટ છે ડીએનએ એટલે શું? બરાબર, ડીએનએનું પૂરું નામ શું છે? આપણી કરંટ અફેર્સની પીડીએફમાં આ બધાના જ ફૂલ ફોર્મ લખેલા છે. બરાબર, સાંજ સુધીમાં હું સબૂત સાથે મૂકીશ. અત્યારે તમે એક વખત પેપર સોલ્યુશન લઈ લો. તો ડીએનએનું પૂરું નામ શું છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં બી. બરાબર, ડિઓક્સી એસિડ. બરાબર, તો મિત્રો આ ડીએનએનું પૂરું નામ છે. અને ક્રિપ્ટોકરન્સી શું છે? અત્યારે ક્રિપ્ટોકરન્સી ખૂબ વધારે ચાલી રહી છે તો ડિજિટલ ચલણ ક્રિપ્ટોકરન્સી જે છે એ ડિજિટલ ચલણ છે. ડીએનએનું પૂરું નામ શું છે? ડિઓક્સી રિબોન્યુક્લિક એસિડ. આ બધા કરંટ અફેર્સના પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. IMF ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, IMFના હાલમાં ચીફ બદલાયા હતા. કોણ બદલાયા હતા? IMFના હાલમાં ચીફ બદલાયા હતા. આ પણ અત્યારે જે વર્તમાન પદાધિકારીઓનો પરમ દિવસનો વિડીયો તમે જોઈ લેજો. ખાલી મારો પરમ દિવસનો વિડીયો. બરાબર, સબૂત માટે કહી દઉં છું. ક્રિસ્ટલિના જોર્જીવા જે છે એ IMFના વર્તમાનમાં ચીફ છે. બરાબર, ક્રિસ્ટલિના જોર્જીવા ચેરપર્સન છે. ક્રિસ્ટલિના જોર્જીવા. બરાબર, એના લીધે IMF જે છે એ ખૂબ ચર્ચામાં રહે છે. દર અઠવાડિયામાં એક પ્રશ્ન આમાં પૂછે. IMF શું કરે તો દેશોને આર્થિક સહાયતા પૂરી પાડે છે. IMF દેશોને આર્થિક સહાયતા પૂરી પાડે. પરમ દિવસનો વિડીયો જોઈ લેજો વર્તમાન પદાધિકારીઓનો, એમાં તમને આ પ્રશ્ન મળી જશે. બધા જ સબૂત સાથે વાત કરી રહ્યા છે મિત્રો. તમને પણ કરંટ અફેર્સની પીડીએફ જોઈતી હોય 9510411961 પર તમે કોન્ટેક્ટ કરી લેજો. પીડીએફ તમને મળી જશે. શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 મુજબ કઈ ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળવું જોઈએ? તો 6 થી 14. આ તો તમને બધાને ખ્યાલ જ હશે મિત્રો. નેક્સ્ટ આવીએ આપણે
લોકસભા ઇલેક્શન. જ્યારે મિત્રો આ વખતે લોકસભાના ઇલેક્શન થયા હતા, આપણે અલગથી એક પીડીએફ બનાવી હતી, અલગથી એક વિડીયો બનાવ્યો હતો, ત્યારે તમને જણાવ્યું, અને બંધારણના જે આપણા એપ્લિકેશન છે મિત્રો એમાં પણ જણાવ્યું હતું લોકસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારની ન્યૂનતમ ઉંમર કેટલી હોવી જોઈએ, તો 25 વર્ષ. બરાબર, 25 વર્ષ જે છે એ ન્યૂનતમ ઉંમર હોવી જોઈએ. આ પ્રશ્ન ક્યાંથી પૂછાયો એનું તમને સબૂત આપું, 2 મિનિટ વેઇટ કરો. તો મિત્રો બંધારણ, ઇતિહાસ, વિજ્ઞાન, સ્પોર્ટ્સ આ બધું અહીંથી પૂછાયું છે. ક્યાં? એક્ઝામ ટુડેની એપ્લિકેશનમાં તમે આવી ગયા. બરાબર, આમાં તમે જુઓ ગુજરાતનો ઇતિહાસ છે, તો ગુજરાતના ઇતિહાસમાં તમને ટોટલ ટેસ્ટ મળશે. ટોટલ ટેસ્ટ, પૂરો ઇતિહાસ આની અંદર આવશે. બરાબર, પૂરો ઇતિહાસ મિત્રો જો પૂરો ઇતિહાસ જે છે આની અંદર છે. જેટલા પણ ઇતિહાસના પ્રશ્નો છે પીએસઆઈની એક્ઝામમાં ટોટલ અહીંથી પૂછાય છે. ભારતનું બંધારણ તમે જુઓ તો આની અંદર મિત્રો તમને ટોપિક વાઇઝ તમને બધી ટેસ્ટ મળશે. જો બંધારણ, મૂળભૂત ફરજો, મૂળભૂત અધિકાર, આવી રીતના ટોપિક વાઇઝ કેન્દ્રીય મંત્રી પરિષદ, લોકસભા, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા, વડાપ્રધાન. આ પ્રશ્ન મિત્રો આ વડાપ્રધાનમાંથી પૂછાયું હતું, 25 વર્ષવાળું. બંધારણ ટેસ્ટ, મહત્વપૂર્ણ શબ્દાવલી, આ બધામાં મિત્રો 20, 25, 50, 100 માર્કની ટેસ્ટ છે. ટેસ્ટ કેવી રીતના તમે આપી શકો? અહીંથી ટેક ટેસ્ટ કરો મિત્રો, સ્ટાર ટેસ્ટ કરો. બરાબર, આવી રીતના મિત્રો પ્રશ્ન આવે છે આની અંદર, આવી રીતના પ્રશ્નો આવે છે અને ટોટલ મિત્રો આમાંથી પૂછાયા છે. સબૂત હું તમને સાંજ સુધીમાં આપીશ. બરાબર, આમાં મિત્રો તમે આમ સબમિટ કરશો તો આવી રીતના તમને રિઝલ્ટ મળશે, કેટલા સાચા છે કેટલા ખોટા છે, ટાઈમ પણ સાથે ચાલશે. આ રીતના મિત્રો તમને છેલ્લે એનું સોલ્યુશન પણ બધાનું મળશે, બધાનું સોલ્યુશન મળશે. આજના પીએસઆઈની એક્ઝામમાં બંધારણ 100% અમારી એપ્લિકેશનમાંથી પૂછાયું છે. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. જો તમને નહીં સમજ પડતી હોય તો મને વોટ્સએપ પર 9510411961 આના પર કોન્ટેક્ટ કરી શકો વોટ્સએપ પર. બરાબર, બધા જ વિષયો છે. જો ગુજરાતનો ઇતિહાસ, ભારતનું બંધારણ, કમ્પ્યુટરના 3 પ્રશ્ન પૂછાયા હતા. 3 પ્રશ્ન મિત્રો અહીંથી પૂછાય. જો કમ્પ્યુટર હાર્ડવેર છે, કમ્પ્યુટર મેમરી છે, કમ્પ્યુટર પરિચય છે, આવી રીતના મિત્રો ટોપિક વાઇઝ અહીંયા ટેસ્ટ આપવામાં આવેલી છે. આમાંથી જ પ્રશ્નો પૂછાયા. સ્પોર્ટ્સ અલગ છે મિત્રો. કરંટ અફેર જો કરંટ અફેર્સના બધા ટોપિક છે આની અંદર. જો મુખ્યમંત્રી, ગુજરાત બજેટ, ગણતંત્ર દિવસ, મનમોહન સિંહ, પદ્મ એવોર્ડ્સ, આ પદ્મ એવોર્ડ્સના પ્રશ્ન અહીંથી પૂછાયા. યુનિફોર્મ સિવિલ કોડ, કેન્દ્રીય બજેટ, વર્ક અત્યારે જે છે એ કોન્સ્ટેબલમાં પૂછવામાં આવશે. મોદી મંત્રીમંડળ, બરાબર, ચક્રવાત, બ્રાન્ડ એમ્બેસેડર, રાજ્યપાલ, ગુજરાત પદાધિકારી, ગુજરાત કરંટ 2024, અમેરિકન ઇલેક્શન, આવી રીતના બધા કરંટના બધા પ્રશ્નો છે. સ્પોર્ટ્સ જીકેમાં તમે જશો તો સ્પોર્ટ્સમાં પણ બધા જ ટોપિક વાઇઝ તમને આમાં ટેસ્ટ મળશે. જો પેરિસ ઓલિમ્પિક, આ પેરિસ ઓલિમ્પિક છે મિત્રો. બરાબર, પેરિસ ઓલિમ્પિકમાં આ રીતના તમને ટેસ્ટ મળશે. પેરિસ ઓલિમ્પિકના પણ 2 પ્રશ્નો આજે હતા. આવી રીતના પેરિસ ઓલિમ્પિકના પણ તમને બધા ટેસ્ટ મળશે. તમે આવી રીતના ટેસ્ટ આપી શકો. અહીંયા સબમિટ કરશો, અહીંયા ઉપર ટાઈમ ચાલશે. બરાબર, તો આવી રીતના મિત્રો બધી ટેસ્ટ મળશે. રમત શબ્દાવલી, નેશનલ ગેમ્સ, T20 વર્લ્ડ કપ, પેરિસ પેરા ઓલિમ્પિક, ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ, રમત અને ખેલાડીને સંબંધિત રમત, રાષ્ટ્રીય ખેલ એવોર્ડ, બધી ટેસ્ટ મળશે. આવી રીતના મિત્રો તમને ગુજરાત કરંટ અફેર મળશે, ગુજરાતના જિલ્લાઓ મળશે, સામાન્ય વિજ્ઞાન મળશે, ગુજરાત સ્પેશિયલ છે, ગુજરાત ભૂગોળ છે, મંથલી કરંટ અફેર. તો આ એપ્લિકેશનમાંથી મિત્રો આજે 100% પેપર પૂછાયું છે. બધાના સબૂત હું મૂકીશ. ટેલિગ્રામ આ એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. જો નહીં સમજ પડતી હોય તો 9510411961 પર મને કોન્ટેક્ટ કરી શકો છો. તમે પેપર પર આવીએ. લોકસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારની લઘુત્તમ ઉંમર કેટલી છે? 25 વર્ષ છે. ગુજરાતે વસંત પંચમી ક્યારે ઉજવી? આ પ્રશ્ન મિત્રો હાલનો જ છે, કરંટ અફેર્સનો આપણો. બરાબર, વસંત પંચમી 2 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવી હતી. 2 ફેબ્રુઆરી 2ના રોજ મનાવવામાં આવી હતી. 2 ફેબ્રુઆરી 2025. બરાબર, તો આ રાઈટ આન્સર થઈ ગયો. કયા મહાનુભાવ વર્ષ 2024માં વડોદરા આવ્યા હતા? તો મિત્રો સ્પેનના વડાપ્રધાન છે પેડ્રો સાંચેઝ. નરેન્દ્ર મોદી સાથે એમણે રોડ શો કર્યો હતો. આ પ્રશ્ન પણ આપણો છે, કરંટ અફેર્સ પીડીએફમાંથી પૂછાયું છે. તો જેટલા પણ છે મિત્રો સેબી, જ્યારે પણ સેબીની વાત કરે, હાલમાં સેબીનો પ્રશ્ન કેમ પૂછાયો? આ પણ કરંટનો પ્રશ્ન છે. કેમ પૂછાયું? તો તુહિનકાંત પાંડે હાલમાં સેબીના નવા પ્રમુખ બન્યા છે. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીનું પૂરું નામ છે. પરમ દિવસની મિત્રો મારી વર્તમાન પદાધિકારીઓનો વિડીયો જોઈ લેજો. હજુ યુટ્યુબ પર મૂકેલું જ છે, ત્યાં જઈને જોઈ લેજો તમે. બરાબર, પરમ દિવસનો જ વિડીયો છે. એમાંથી 5 પ્રશ્નો પૂછાયા છે. એક જ વિડીયોમાંથી 5 પ્રશ્નો પૂછાયા. તો સેબી એટલે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા પૂરું નામ છે એનું. બરાબર, તો મિત્રો સેબીની વાત થઈ ગઈ છે. હવે વાત કરીએ આપણે 137 મંગળ ગ્રહ. બરાબર, લાલ ગ્રહ. આ એક્ઝામ ટુડેની એપ્લિકેશનમાં તમે જોઈ લેજો. એપ્લિકેશનમાં પૂછાયું છે મંગળ ગ્રહ, લાલ ગ્રહ. ચીપકો આંદોલન શાના માટે છે? તો મિત્રો વૃક્ષ માટે છે. બરાબર, વૃક્ષ બચાવવા માટે ચીપકો આંદોલન છે.
સીઆરપીએફનું નામ આવી ગયું છે. સીઆરપીએફ આ બધા કરંટના પ્રશ્નો છે, કારણ કે સીઆરપીએફના હમણાં ડીજી બદલાયા હતા. સીઆરપીએફના ડીજી બદલાયા હતા હાલમાં. કોણ છે સીઆરપીએફના ડીજી? હાલમાં જ બદલાયા છે મિત્રો. પરમ દિવસના વિડીયોમાં જોઈ લેજો. તો એનો ફૂલ ફોર્મ પૂછવામાં આવ્યું છે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ. બરાબર, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સીઆરપીએફનું પૂરું નામ છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કરંટ ડીજી કોણ છે મિત્રો? તો જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ. ક્યારે બદલાયા હતા તમને કહી દઉં મેં. 19 માર્ચના રોજ આ પ્રશ્ન જોઈ લેજો. 19 માર્ચના રોજ સીઆરપીએફના ડીજી બદલાયા હતા. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એનું પૂરું નામ છે. તો મિત્રો બધા પ્રશ્નો જે છે કરંટના રિલેટિવ તમને પૂરી માહિતી અમારી પીડીએફમાં મળી જશે, અમારા વિડીયોમાં મળી જશે. બરાબર. એક પ્રશ્ન છે મિત્રો, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSS ક્યારે લાગુ કરવામાં આવી હતી? 1 જુલાઈ 2024ના રોજ એને લાગુ કરવામાં આવી. 1 જુલાઈ 2024. અને EFIR વાળો પ્રશ્ન છે, એમાં 3 જવાબ આવશે. આ બંને પ્રશ્ન અમારી પીડીએફની અંદર છે. સબૂત હું તમને સાંજે બતાવીશ. રાજ્યમાં પોલીસના વડા કોણ હોય છે મિત્રો? ગુજરાત વર્તમાન પદાધિકારીઓનો વિડીયો તમે જોઈ લેજો. તેમાં આપણા ગુજરાતના જે ડીજીપી છે મિત્રો, બરાબર, ત્યાં પ્રશ્ન તમને આવ્યો હતો અને ડીજીપીનું ફૂલ ફોર્મ હતું ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ. એ પોલીસના હંમેશા વડા હોય છે. FIR એટલે શું? તો ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ FIRનું પૂરું નામ છે. ભારતમાં જીએસટી ક્યારે લાગુ થયું? 146. તો 1 જુલાઈ 2017ના રોજ ભારતમાં જીએસટી લાગુ થયું હતું. 22મો સંશોધન હતું સંવિધાનની અંદર. બરાબર. જીડીપીમાં સૌથી વધુ યોગદાન કયા ક્ષેત્રનું છે? તો કૃષિ ક્ષેત્ર આવશે આની અંદર. દીનદયાલ બંદરનું જૂનું નામ શું છે મિત્રો? તો આ કંડલા પોર્ટ જે છે એનું 2017માં નામ દીનદયાલ બંદર રાખવામાં આવ્યું હતું. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હવે છે મિત્રો, કૃષિ સંશોધન માટે જાણીતી ભારતીય સંસ્થા ICAR. ઘણી વખત પીડીએફમાં લખેલું છે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચરલ રિસર્ચ એનું પૂરું નામ છે. બરાબર, ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચરલ રિસર્ચ. ઘણા બધા પૂછ્યા જો. આ મિત્રો ઇતિહાસના પ્રશ્નો થઈ ગયા. અષ્ટાધ્યાય કોણે લખ્યો હતો? પાણીનીએ લખ્યો હતો. ગુજરાત સશસ્ત્ર ક્રાંતિના પ્રેરણતા અરવિંદ ઘોષ, બધાને ખબર છે. હવે આ પ્રશ્ન છે મિત્રો રોજર ફેડરર. બરાબર, રોજર ફેડરર કઈ રમત સાથે સંબંધિત છે? તો એ છે ટેનિસ. બરાબર, ટેનિસના મહાન ખેલાડી છે રોજર ફેડરર. હાલમાં શા માટે ચર્ચામાં છે? 19 વર્ષના એક ખેલાડીએ મિયામી ઓપનમાં રોજર ફેડરરને હરાવ્યા હતા, એટલે આ પ્રશ્ન ચર્ચામાં છે, એટલે પૂછવામાં આવ્યું. ફીફા વર્લ્ડ કપ. બરાબર, ફીફાનું નામ જ મિત્રો ફૂટબોલથી શરૂ થાય છે, તો ફૂટબોલ સાથે સંબંધિત છે, બધાને ખ્યાલ હશે. આ મહાત્મા મંદિર જે છે મિત્રો કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગરમાં ઘણા બધા પ્રોગ્રામ થયા છે. આની અંદર ગિફ્ટ સિટી જ્યારે પણ આવે છે, ગાંધીનગરના પ્રોગ્રામ આવે તો મહાત્મા મંદિરનું નામ આવે છે. ડિજિટલ માર્કેટ્સ એક્ટ કોની સાથે સંકળાયેલું છે? યુરોપિયન યુનિયન. આપણને કરંટનો પ્રશ્ન છે. જ્યારે વચમાં મિત્રો રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલ્યું હતું, યુરોપિયન યુનિયન આમાં આ ધ ડિજિટલ માર્કેટ્સ એક્ટ જે છે એ ખૂબ જ વધારે ચર્ચામાં રહ્યું હતું. મધુબની ક્યાંની છે? બિહાર. રાઈટ આન્સર છે મિત્રો. સ્વપ્ન વાસોદત્તા, કાલિદાસ આવશે રાઈટ આન્સરની અંદર. ભારતનું સૌથી મોટું રાજ્ય ક્ષેત્રફળની દ્રષ્ટિએ કયું છે? તો એ રાજસ્થાન હશે. આ છે મિત્રો કઈ કૃતિને ઈસવીસન 2024માં બુકર પ્રાઇઝ મળ્યો? તો મિત્રો ઓર્બિટલ. ઓર્બિટલ રાઈટ આન્સર છે. ઓર્બિટલ જે છે એ રાઈટ આન્સર થશે આની અંદર. ઓર્બિટલ. લેખક કોણ હતા મિત્રો? તો સામંતા હાર્વે. સામંતા હાર્વે આના લેખક હતા. 2024 બુકર પ્રાઇઝ. આ પણ આપણી કરંટ અફેર્સની પીડીએફમાંથી પૂછાયું. વર્ષ 2025માં પદ્મશ્રી પુરસ્કાર મળેલ નથી. તો મિત્રો આમાં આ 3 જે છે એને વર્ષ 2025માં પદ્મશ્રી મળ્યો હતો. આપણી એપ્લિકેશનમાં પણ આ પ્રશ્ન છે. પંકજ શાહ જે છે મિત્રો એમને 2012માં મળ્યો હતો, એટલે પંકજ શાહ જે છે રાઈટ આન્સર આવશે આની અંદર. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ કોણ છે મિત્રો? પરમ દિવસનો વિડીયો જોઈ લેજો તમે, ભારતના વર્તમાન પદાધિકારી. એમાં ક્વેશ્ચન નંબર 103 છે બાન કી મૂન. બરાબર, સોરી, એન્ટોનિયો ગુટેરેસ. એન્ટોનિયો ગુટેરેસ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ. જો હું તમને વિડીયો અને પ્રશ્ન સાથે કહું છું, યુનાઇટેડ નેશન્સ જે છે એનું સંયુક્ત રાષ્ટ્રનું પૂરું નામ છે, અને એના હાલમાં મહાસચિવ કોણ છે? તો 103મો પ્રશ્ન જોઈ લેજો તમે ભલે જઈને. બરાબર, એમાં આવશે તમારે એન્ટોનિયો ગુટેરેસ, સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ. ફોર્બ્સની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં કઈ મહિલા ટોપ પર રહી છે? તો ઉર્સુલા વોન ડેર લેયન. બરાબર, ઉર્સુલા વોન ડેર લેયન કોણ છે? યુરોપિયન કમિશનની ચેરમેન છે મિત્રો. આ પ્રશ્ન પણ આપણી એક્ઝામ ટુડેની કરંટ અફેર્સની પીડીએફમાંથી પૂછાયું છે. પેરિસ 2024 ઓલિમ્પિકમાં કયા ભારતીય ખેલાડીને મેડલ મળ્યો નથી? તો મિત્રો આ ત્રણેયને મળ્યો છે. લક્ષ્ય સેન જે છે એ બ્રોન્ઝ માટે ચૂકી ગયા હતા, એટલે એમને મળ્યો નથી. જો ઓલિમ્પિક પેરાઓલિમ્પિકમાંથી પણ 5 પ્રશ્નો પૂછાયા છે. કયું રાજ્ય મસાલાઓની ભૂમિ તરીકે ઓળખવામાં આવે? બરાબર, હવે આવ્યા મિત્રો આપણે કયો દિવસ મહાસાગરોનો દિવસ તરીકે ઓળખવામાં આવે છે? મહાસાગર દિવસ. બરાબર, તો 8 જૂન રાઈટ આન્સર છે. 8 જૂન મહાસાગર દિવસ. તો આ પ્રશ્ન પણ કરંટ અફેર્સનો છે.
મોનાલિસા, લિયોનાર્ડો ડા વિન્સી રાઈટ આન્સર છે. દાદા સાહેબ ફાળકે પુરસ્કાર અપાય છે કયા ક્ષેત્રમાં? ફિલ્મ. દાદા સાહેબ ફાળકેને ભારતીય ફિલ્મ જગતના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે અને ફિલ્મ એવોર્ડ માટે આ દાદા સાહેબ ફાળકે પુરસ્કાર આપવામાં આવે. કઈ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નથી? બરાબર, નથી પૂછ્યું છે નહીં પણ નથી પૂછ્યું. તો મિત્રો ગેટવે ઓફ ઇન્ડિયા. બરાબર, ગેટવે ઓફ ઇન્ડિયા યુનેસ્કો નથી. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 5 જૂન રાઈટ આન્સર છે. બરાબર, 5 જૂનને આ પણ એક્ઝામ ટુડેમાંથી પૂછાયું. 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ તરીકે શા માટે ઉજવાય છે? તો મિત્રો WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ હતી 7 એપ્રિલ 1948ના રોજ. એટલે આ પૂછાય, આ પણ અમારી પીડીએફમાંથી પૂછાયું છે. કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં છે? ઓડિશામાં છે. મિત્રો આ પ્રશ્ન જ્યારે પણ લદ્દાખનો પ્રશ્ન આવે, જે મારા સ્ટુડન્ટ છે જે રોજ મને સાંભળે છે, રોજ મારા વિડીયો છે, એમને ખ્યાલ હશે, જ્યારે પણ લદ્દાખનો પ્રશ્ન આવે હું કહું છું કે હેમીસ નેશનલ પાર્ક જે પહેલાં જમ્મુ કાશ્મીરમાં હતો હવે લદ્દાખમાં આવી ગયો છે. મિત્રો આજે આ પ્રશ્ન પૂછાઈ ગયો. બરાબર, આજે પ્રશ્ન પૂછાઈ ગયો. હેમીસ નેશનલ પાર્ક પહેલાં જમ્મુ કાશ્મીરમાં હતો હવે લદ્દાખમાં આવી ગયો છે. કમ્પ્યુટરના પ્રશ્નો આવી ગયા. આપણી એપ્લિકેશન જોઈ લેજો, ત્યાં તમને મળી જશે. એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. બરાબર, એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે એઆઈનું પૂરું નામ છે. આ પણ કરંટ અફેર્સમાં જ પૂછાય, આ તો બધાને ખ્યાલ જ હશે. એમ પણ યુનેસ્કો, જ્યારે પણ મિત્રો યુનેસ્કોનું આવે છે ત્યારે આપણે એનું ફૂલ ફોર્મ કહીએ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન ફોર સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. બરાબર, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન આ એનું પૂરું નામ છે. શ્રેષ્ઠ ફિલ્મ માટેનો ફિલ્મફેર એવોર્ડ કોને મળ્યો છે? તો 12th ફેલને મળ્યો હતો. G20 સમિટ એની તાકી મેં પીડીએફ બનાવી છે અને સ્ટુડન્ટને આપી છે. 2023માં G20 સમિટ ભારતમાં થઈ હતી. બરાબર, જેટલા પણ મિત્રો મેં ટોપિક બોલું છું એ બધા જ પ્રશ્નો પૂછાય, તમે જોઈ લેજો. ને બીકન જે છે મિત્રો એણે ઇન્ડિયા બિલ પે ઓનલાઈન સેવા શરૂ કરી હતી. ઉપરાષ્ટ્રપતિ તરીકે કયા મહાનુભાવે સેવા આપી નથી? તો જગદીપ ધનકર વર્તમાનમાં ઉપરાષ્ટ્રપતિ છે. KR નારાયણન આપી છે, વેંકૈયા નાયડુને આપી છે, ઘનશ્યામ તિવારીને નથી આપી. મિત્રો એ રાજસ્થાનથી રાજ્યસભાના વર્તમાનમાં સાંસદ છે. તો મિત્રો ઉમ્મીદ કરું તમને વિડીયો ગમ્યો હશે. એક્ઝામ ટુડેની કરંટ અફેર્સની પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો પીડીએફ માટે અને એપ્લિકેશન માટે. એપ્લિકેશનમાંથી 100% કરંટ અફેર મારું પૂછાયું છે. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.